નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સ્પેશિયલ રિપોર્ટ અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, એક ખૂબ જ અગત્યની કોઈ રોગ આપણે કહીએ કે કોઈ એક તે કહીએ કે કંઈ પણ રોગ આપણે એને કહી શકીએ, મેદસ્વીતા ધેટ ઇઝ ઓબેસિટી. લોકોને જ્યારે થતી હોય છે, યુવાનોને થાય, બાળકોને પણ થાય. ઓબેસિટીના કારણે તેમને અનેક અલગ અલગ રોગ થતા હોય છે. તેમને હાર્ટમાં પણ તેમને એટલું નુકસાન થતું હોય છે અને માનસિક રીતે પણ તેઓ ખૂબ જ નબળા પડી જતા હોય છે. કારણ કે જ્યારે એક માન્યતા આપણી દુનિયામાં, સોસાયટીમાં એવી રહેલી છે કે જે લોકો જાડા હોય તેમને ચીડાવવાના, તેમની મજાક ઉડાવવાની, તે લોકો તેમને નોર્મલ નથી ગણતા, તેમની જોડે તે નોર્મલ રીતે નથી રહી શકતા, તેમને કઈ જાડીએ એવી રીતે તેમને બોલાવતા હોય છે અને તેમને અંદર કેટલું થતું હશે તે આપણે ક્યારેક વિચાર્યું નથી એમ. તો આ ઓબેસિટી જે એક રોગ છે, મેદસ્વીતા જે રોગ છે, તે લોકો સમક્ષ આવે, લોકો તેના વિશે જાણે, તે ખરાબ વસ્તુ નથી. જે પણ ઓબેસિટીના શિકાર છે, મેદસ્વી લોકો છે, તેઓનો કોઈ વાંક નથી, તેઓ ખરાબ લોકો નથી, તેમને મજાક ઉડાવવાનો કોઈને હક નથી. અને આના પર આજે આપણે ખાસ ચર્ચા કરવાના છે કે મેદસ્વીતા કેવી રીતના થઈ શકે છે, તેનાથી આપણે કેવી રીતના બહાર આવી શકીએ છીએ. અને બાળકોમાં જ્યારે કોરોના કાળમાં, ખાસ તો જ્યારે ઘરે જ તેઓ રહેતા હતા અને તેનું ઓનલાઈન શિક્ષણ થઈ ગયું, ઓનલાઈન શિક્ષણના કારણે બેઠાડું જીવન થઈ ગયું, ગરમી એટલી રહેતી કે એસીની આદત પડી ગઈ, એસીના ઓબ્સેશનથી ઓબેસિટીમાં પણ વધારો થઈ ગયો. તો આ તમામ વિષયો પર આપણે આજે ચર્ચા કરવાના છે. મેદસ્વીતા મુખ્ય વિષય. અને આપણી સાથે ચર્ચામાં આજે પેનલ પર ગેસ્ટ જોડાયા છે ડૉક્ટર સુમન અગ્રવાલ, જે મુંબઈથી ન્યુટ્રિશનિસ્ટ છે, અને ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ, જે પીડિયાટ્રિશિયન છે. डॉक्टर सुमन और डॉक्टर निश्चल, आप બંનેનું कार्यक्रम में स्वागत. तो डॉक्टर सुमन, आपको मैं पूछना चाहती हूँ, आप 20 सालों से एक न्यूट्रिशनिस्ट हैं और आप बहुत सक्सेसफुल है ओबेसिटी को क्योर करने के लिए. बहुत अच्छा आप डाइट भी लोगों को कहती है. तो ओबेसिटी पे आपकी जो राय है वो आप दर्शकों को बताइए. जो ओबेसिटी है ना, ये लोगों को लगता है ये बहुत लोग जो गलत खाना खाते हैं या जंक फूड खाते हैं या सेडेंट्री होते हैं, जो कि हमारी सबकी लाइफ हो चुकी है उसके वजह से है. बट एक बहुत जरूरी चीज है जो भूल जाते हैं लोग, कि जो हमारे जीन्स, अगर हमारे में ओबेसिटी जीन्स होती हैं तो मोस्टली इसी की वजह से हमारा वजन बढ़ता है. तो आप एक घर में देखेंगे, एक बच्चे के पास अगर वो जीन्स है और दूसरे के पास नहीं है, दोनों एक जैसा ही खाना खाते हैं, बट एक का वजन बढ़ेगा, दूसरे का गिरेगा. मैंने अपने घर में ही देखा है ये चीज. तो ये हमारे जीन्स पे बहुत फर्क डिपेंड करता है. जैसे कि एक बहुत इंपॉर्टेंट फैक्टर है जो लोगों को नहीं पता, जो कि काफी लोग बताते भी नहीं है, वो है इंसुलिन रेजिस्टेंस. इंसुलिन रेजिस्टेंस एक तरह की जो परेशानी है, जो कि बच्चों को होती है, बहुत यंग एज से हो सकती है, बहुत छोटी उम्र से, और उनका वजन बढ़ने लग जाता है उस छोटी उम्र में. और हम उनके खाने को कंट्रोल करते हैं, सब कुछ करते हैं, बट उनका वजन फिर भी नहीं गिरता, क्योंकि उनमें उनका बॉडी फैट बहुत जल्दी जल्दी बनाता है बाकी लोगों के तुलना में. तो ये देखना कि इंसुलिन रेजिस्टेंस है या थायराइड है या गर्ल्स को हाई प्रोलैक्टिन है, ये 3 हार्मोन्स की गड़बड़ी से हमारा वजन बहुत बढ़ता है. ये जेनेटिक होते हैं मोस्टली, पीसीओएस, पॉलीसिस्टिक ओवेरियन सिंड्रोम, जो लड़कियों को होता है. तो ओबेसिटी तो है, बहुत ज्यादा बढ़ रही है, स्पेशली कोविड के टाइम पर. बट इसको कंट्रोल कर सकते हैं अच्छा खाना खा के, आहार लेके, और एक्सट्रीम डाइट करने की जरूरत नहीं है. हम प्रॉपर एक्सरसाइज करके इसको हम कंट्रोल कर सकते हैं. ડૉક્ટર નિશ્ચલ, આપને પૂછવા માંગીશ, કોરોના કાળ દરમિયાન બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ એટલું વધી ગયું છે, વધુને વધુ બાળકો ઓબેસિટીનો શિકાર થયા છે, શું કહેશો આપ આના પર? ખૂબ જ અગત્યનો ટોપિક લઈને આજે તમે વાત કરવા માટે નીકળ્યા છો. અને છેલ્લા 1.5 વર્ષમાં અમે લોકોએ બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ વધતું ઘણું જોયું છે. અને જેમ શરૂઆતમાં તમે પ્રસ્તાવનામાં વાત કરી એ પ્રમાણે લોકડાઉનને કારણે બાળકો ફિઝિકલ એક્ટિવિટી કરી નથી શકતા. ઘરમાં બેઠા છે, ઓનલાઈન એજ્યુકેશન ચાલે છે, કોઈ પણ પ્રકારની આઉટડોર ગેમ્સ એ લોકો ઇઝીલી જે ટીમ ગેમ છે એ રમી નથી શકતા. એ ઉપરાંત પેલું બેઠા બેઠા કાં તો સ્ક્રીનની સામે બેઠા છે અને કંઈક મંચિંગ કર્યા કરે છે. એટલે બીકોઝ ઓફ ધેટ ડાયટમાં પણ થોડું ઇરેગ્યુલારિટી થઈ ગઈ છે. પ્લસ તમે જ્યારે સાવ નવરા હો ને ત્યારે તમને નવું નવું ખાવાનું મન થાય, અને નવું ખાવાનું હંમેશા ફ્રાઈડ હોય અથવા ગળ્યું હોય. તો આ બંને વસ્તુઓ ભેગી થાય એને કારણે બાળકોની, અમે લોકોએ છેલ્લા 1.5 વર્ષમાં લગભગ 12 થી 15 કિલો એવરેજ વેઇટ ગેઇન જોયું છે બાળકોમાં. અને ઘણા બાળકોનું તો એથી વધારે પણ વજન વધ્યું છે. અને સેકન્ડ વેવ દરમિયાન અમે લોકોએ એવું પણ ઓબ્ઝર્વ કર્યું હતું
કે જે બાળકોમાં ઓબેસિટી હતી ને એ લોકોને કોરોનાને કારણે થતું જે સિવિયારિટી છે એ ઘણી વધારે હતી. એટલે લગભગ 90-95% બાળકો ઘરે જ સારા થતા હતા, પણ જે 5-10% બાળકોને આપણે હોસ્પિટલાઇઝ કરીને સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપવી પડતી હતી એમાં મેજર રીઝન હતું એ ઓબેસિટી. એટલા માટે ઓબેસિટી કંટ્રોલ કરવો, કારણ કે બાળકોનું વજન જો નાનપણમાં યંગ એજમાં વધી જાય છે તો પછી આગળ જતાં એને કંટ્રોલ કરવું ઘણું અગત્યનું છે. જેમ ડૉક્ટર Very સુમન good. અગ્રવાલે કહ્યું એમ ઘણા બધા ફેક્ટર્સ સાથે કામ કરતા હોય છે. જીનેટિક ફેક્ટર એવું છે કે જે આપણા કંટ્રોલમાં નથી હોતું, પણ જે ફેક્ટર્સ આપણા કંટ્રોલમાં છે એના પર જો આપણે અત્યારથી ધ્યાન રાખીએ તો ઓબેસિટીને ચોક્કસ કંट्रोल में કરી શકાય એમ છે. जी डॉक्टर सुमन, आप कुछ कह रहे थे इसके ऊपर, कोरोना काल में जो बच्चों के साथ हुआ है उनका जो शेड्यूल बहुत ही लेजी हो गया है, उसकी वजह से ओबेसिटी भी उनमें बढ़ गई है। आप कुछ कहना चाहते हैं इस पर? मैंने देखा कि कोविड टाइम पे काफी बच्चों का वजन बढ़ गया, बट काफी बच्चों का वजन कम भी हो गया, क्योंकि उन लोगों को कुछ ज्यादा ऑप्शन नहीं मिला खाने का। घर का खाना खा के मैंने देखा काफी बच्चों ने वजन कम किया है। हाँ, बट ज्यादा मात्रा में बच्चों ने वजन बढ़ाया है, जो कि डॉक्टर साहब ने बताया कि उनकी जो सिडेंट्री लाइफस्टाइल बढ़ गई है, उनको केवल जूम पे उनके क्लासेस होती हैं, या स्क्रीन टाइम उनका बहुत बढ़ गया है, और खाने का कोई टाइम नहीं है। और स्क्रीन टाइम इतना बढ़ने से स्कूल जाते हैं तो वो सीढ़ी ऊपर नीचे चढ़ते हैं, इधर भागते हैं उधर भागते हैं, प्ले टाइम होता है वो सब बंद हो गया, प्ले टाइम तो 0 हो गया। तो इसकी वजह से उनकी इतनी ज्यादा सेडेंटरी लाइफ हो गई, उससे वजन बढ़ रहा है। ऊपर से जो उनको एक खुशी मिलती है अपने दोस्तों को मिलकर, वो भी उनको नहीं मिल रही, तो उनको एक मेंटल स्ट्रेस हो गया, और फिजिकल स्ट्रेस जो होना चाहिए वो मिल नहीं रहा है, और ऊपर से आईज पे भी स्ट्रेस हो गया। तो इन सब फैक्टर्स की वजह से एकदम मोटापा बढ़ते ही जा रहा है। ऊपर से आप देखो कि उनका सोने का टाइम भी नहीं है। नहीं तो स्कूल होती है तो उनको सुबह उठना पड़ता है जल्दी, और स्कूल तैयार होके जाना पड़ता है। अब ऐसी कुछ बात नहीं है, सीधा उठा, ब्रश किया, बैठ गए स्क्रीन के सामने पढ़ाई करने के लिए। देयर इज नो ट्रैवल टाइम। सो अब इनको सोने की भी जल्दी जरूरत नहीं, इनकी सबकी स्लीप डिस्टर्ब हो चुकी है बच्चों की। अनलेस अगर पेरेंट्स बहुत ज्यादा इस चीज में स्ट्रिक्ट रहें और उनको अच्छे से करवाएं, तो इन सब फैक्टर्स की वजह से उनका उनके हेल्थ पे ही नहीं असर पड़ रहा, इसके साथ साथ में उनकी आईज पे भी असर पड़ रहा है, और उनके स्ट्रेस भी है। एक तरह से बच्चे बोलते नहीं है, बट उनके अंदर में एक स्ट्रेस हो जा रहा है, कि बिकॉज उनको ये पता नहीं है कि कल क्या होगा क्या नहीं होगा। तो स्क्रीन के लिए जो आईज प्रोटेक्टिंग स्क्रीन है वो उनको लगाना चाहिए, बहुत जरूरी है। पेरेंट्स को बच्चों के साथ में फिजिकल एक्टिविटी का गेम करना चाहिए, जो डॉक्टर साहब ने बताया, जो कि बहुत जरूरी है। घर के दायरे में रह के हम कर सकते हैं, या हम अगर गार्डन है आपके पास वहां कर सकते हैं। आपके गुजरात में तो काफी खुली जगह है, वहां पे हम आराम से कर सकते हैं। तो फिजिकल एक्टिविटी पे ध्यान देना बहुत जरूरी है। आहार हमारा शुद्ध और अच्छा रखना बहुत जरूरी है। ये स्विगी पे या इन सब जोमेटो पे खाना मंगाने के बजाय घर का पौष्टिक आहार खाएंगे तो अच्छा रहेगा। आई थिंक ये बेटर है इन टाइम्स में, इट्स इम्पोर्टेंट। બિલકુલ ડૉક્ટર નિશ્ચલ, જે રીતના કોરોના કાળમાં જે બાળકોએ ઘરમાં પણ એવી રીતના ખાધું છે કે તેમના મમ્મી દ્વારા અલગ અલગ એવી રેસિપીઝ ટ્રાય કરવામાં આવે, વધુ પડતું ચીઝ, વધુ પડતું બટર, અને ખાસ તો જે એક મને ખાવા નહીં મળે તો એ ડર એમનામાં હતો, કારણ કે કોરોનાના કારણે જે સિચ્યુએશન હતી કે બહાર જવા નહોતું મળતું, અને ઘરનું ખાઈ ખાઈને બાળકો કંટાળ્યા હોય, તેમને એવું થાય કે યાર આજે કંઈક મસ્ત બન્યું છે તો હું કંઈક વધારે ખાઈ લઉં, અને કોરોનામાં એમને ડર હોય કે કોરોના થશે, મને ખાવા નહીં મળે, આ ડરના કારણે પણ તે વધુ પડતું પ્રમાણમાં ખાઈ લે અને પછી તેનાથી તેમનું વજન વધી જાય. આના પર શું કહેશો આપ? બાળકોમાં આપણે ક્યારેય પણ ડાયટિંગ એડવાઇસ નથી કરતા હોતા, બીકોઝ એ ઉંમર એવી છે જેમાં એ લોકોનો ગ્રોથ થતો હોય છે. પરંતુ પેરેન્ટ્સે ખાસ બાળકોના ફૂડ પર એ રીતનું ધ્યાન રાખવું પડે કે જેથી કેલરી થોડીક કમસે કમ એ લોકોને મળી શકે, અને ઉપરાંત એની સામે સિઝનલ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને જે કઠોળ પલ્સીસ જે કહીએ એનું પ્રમાણ થોડું વધારે હોય તો વધારે સારું પડે. દરેક બાળકમાં એક વસ્તુ બહુ ક્લિયર છે કે જો એને ખબર પડશે ને કે મને આ જે મળે છે એ જ જમવાનું છે, કોઈ ઓપ્શન્સ નથી, તો ધીરે ધીરે એ લોકોને એ પ્રમાણના ખોરાકની પણ ટેવ પડતી હોય છે. સૌથી અગત્યની વસ્તુ એવું છે કે આપણે બાળકોને ભૂખ્યા નથી રાખવા, પરંતુ હાઈ કેલરી કન્ટેન્ટ ફૂડની જગ્યાએ ન્યુટ્રિશિયસ ફૂડ જેમાં કેલરી કન્ઝમ્પશન ઓછું થાય એવા પ્રકારના ફૂડની આપણે વ્યવસ્થા કરીએ, જેમ કે એકચ્યુઅલ બાળક જમવાનું શરૂ કરે
એ પહેલા ઘરના બધા જ વ્યક્તિઓ, માત્ર બાળક નહીં, દરેક જણ એક બાઉલ ભરીને સેલેડ ખાવાની આદત કરે. એની સાથે વેજીટેબલ અને કઠોળ એનું પ્રમાણ વધારે હોય તો જે પરોઠો છે જે તળેલું હોય કે તેલ કે ઘી નાખેલું હોય એનું પ્રમાણ ઓછું થઈ જાય. ઉપરાંત પેરેન્ટ્સે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે કોઈ પણ વસ્તુ બાળકને ન મળે એવું ન હોવું જોઈએ, કે આપણે ક્યારે પણ ફાસ્ટ ફૂડ નથી ખાવા દેવું, કે ક્યારે પણ આઈસ્ક્રીમ નથી ખાવા દેવો, કે ક્યારે સ્વીટ, એવું નહીં. પરંતુ આપણે એને ટાઈમ આઉટ કરી લઈએ કે વીકમાં એક વખત કોઈ ફ્રાઈડ વસ્તુ મળે, વીકમાં એક વખત એને આઈસ્ક્રીમ મળે, તો એને જે પણ કંઈ ખાવાની ઈચ્છા છે એ વસ્તુ મળતી રહે, પણ દેર ઇઝ અ ટાઈમ સ્પેસ, જેથી બાળકને પણ એ દિવસની રાહ હોય કે શુક્રવારે સાંજે આપણા ઘરે આ સરસ વસ્તુ બનવાની છે, તો એ બાકીના દિવસોમાં એ રૂટીન જે ઘરનું બને છે એ ખાવાની ટેવ પાડે. વચ્ચે જે નાસ્તો જે બાળકોને મે બી ભણતી વખતે કે વાંચતી વખતે કે ખાવાનું મંચિંગની ટેવ હોય છે, એમાં પણ પેરેન્ટ્સે એવી વસ્તુની વ્યવસ્થા કરવી જોઈએ કે જે ટેસ્ટી હોય પણ કેલરી કન્ટેન્ટ કમ્પેરેટિવલી ઓછું હોય. એટલે તૈયાર પડીકા જે બહાર તળેલા મળે છે એની જગ્યાએ તમે ચણાનું વ્યવસ્થા કરી શકો, ચણા જોર ગરમનું કરી શકો, ભાખરી ઉપર પીઝા બનાવીને બાળકને આપી શકો, જે ઘરની વસ્તુ છે, અને એ બધી જ વસ્તુઓ આપણે બાળકને પ્રોવાઈડ કરી શકીએ. જો ડાયટની બાબતમાં પેરેન્ટ્સ કોન્શિયસ હશે ને, તો યુઝ્યુઅલી બાળકો એમને જોઈને શીખતા હોય છે, તો બાળક પણ પોતે એ બાબતે ઘણું કોન્શિયસ રહી શકે. એક્ઝેક્ટલી, જે પેરેન્ટ્સ કરે, વાલીઓ કરે, તે જ પછી બાળકો તેમને જોઈને सीखता હોય છે અને તે જ રસ્તે તેઓ આગળ જતા હોય છે. डॉक्टर सुमन, आपसे पूछना चाहूँगी कि ये जो ओबेसिटी है एंड साथ में साइकोलॉजिकल फैक्टर्स दोनों कैसे कनेक्टेड है? बिकॉज एक तो स्टार्टिंग में देखते हैं कि ओबेसिटी की शुरुआत और आफ्टर ओबेसिटी जब बच्चों का वजन बढ़ जाता है, वो बहुत ऐसे मोटे हो जाते हैं और लोग, जो मैंने स्टार्टिंग में कहा कि ऐसे लोग उनको चिढ़ाते हैं, उनके क्लासमेट्स उनको चिढ़ाते और उनकी बहुत बुरी असर उन पर पड़ती है. इवन आई विल गिव यू माई एग्जाम्पल. व्हेन आई वाज इन 4th स्टैंडर्ड, मुझे मेरा वेट आई थिंक 40 kg था, तो स्कूल में वेट का मेजर किया तो 40 kg पूरे क्लास में देवर सेइंग कशिश नु वेट 40 kg, कशिश नु वेट 40 kg. तो दिस ऐसे होता है. फिर कैसे इम्पैक्ट पड़ती है वो उस इंसान पे? तो साइकोलॉजिकली फिर वो ज़्यादा खाएगा. उनको ऐसे नहीं होगा कि नहीं मुझे वज़न कम करना है, उनको ऐसा लगेगा नहीं आई विल ईट, टेंशन में वो ज़्यादा खाएंगे. तो ये जो उनके मेंटली जो उन पे ऐसे असर करते हैं एंड ओबेसिटी उससे बढ़ती है, तो उसके लिए क्या करना चाहिए उसको रोकने के लिए? तो ये विक्टिमाइजेशन तो होता ही है बच्चों का, अगर उनके ऊपर जैसे कि जो थोड़ा भी वजन बढ़ जाता है, और सबके दिमाग में यही है कि जो दुबला है वही अच्छा है, वही सुंदर है, वही फास्ट है देखने में, और जो विक्टिम जो बनते हैं उनके ऊपर इसका बहुत असर पड़ता है, क्योंकि उनको उनका जो इमेज है अपने आंखों में वही कम हो जाता है. एंड सोचिए, आप अपने आप को रोज मिरर में देखते हो, व्हेन यू सी योरसेल्फ, तुमको लगता है ओ मुझे तो पूरे टाइम मेरे बॉडी के लिए मुझे लोग चिढ़ाते हैं या मजाक उड़ाते हैं, तो उनका जो सेल्फ इम्प्रेशन है वो सेल्फ विक्टिमाइजेशन हो जाता है कि नहीं मैं अच्छा नहीं दिखता, आई एम नॉट गुड फॉर दिस. एंड उसके वजह से जो डिप्रेशन होता है उसमें वो लोग और खाते हैं. इट इज ऑल ड्यू टू, it's a chain reaction to what they speak. So very few children can actually come out of this and work on this, but most of the children wallow in it, उसमें घुस जाते हैं और अब सेल्फ पिटी में डूब जाते हैं, इसको कहते हैं. तो उसमें पेरेंट्स का सपोर्ट उस टाइम पे बहुत जरूरी होता है कि सबसे पहले अगर उनका वजन बढ़ रहा है तो क्यों बढ़ रहा है, जो मैंने हार्मोन्स बताए. उसके बाद उनकी स्पेशल ध्यान रखना उनके खाने पे, बट एट द सेम टाइम ये नहीं कि तुम जंक नहीं खा सकते, जैसे डॉक्टर साहब ने बताया कि हम जंक फूड को अनजंक कर सकते हैं. इसके वजह से मैंने एक किताब लिखा, बुक का नाम है अनजंक, जिसमें हम लोग ने सब पास्ता हो, चाहे पिज्जा हो, चाहे बर्गर हो, चाहे सेवपुरी हो, सब कुछ हम लोग ने अनजंक करके उसमें बताया है कि हम जंक फूड को कैसे हेल्दी बना के खा सकते हैं. जंक फूड का मतलब क्या होता है कि जिसमें कि न्यूट्रिशनल वैल्यू नहीं होती, प्रोटीन नहीं होता, कैल्शियम नहीं होता, गुड क्वालिटी फैट नहीं होता, एंड खाली एम्प्टी कैलोरीज होती है, दैट मीन्स ओनली फैट एंड वेरी हाई कार्ब एंड शुगर. तो उसको हम कैसे अनजंक करें, उसको हम देख सकते हैं इस चीज को. तो वो मैंने बुक लिखा. तो जैसे बर्गर में इसका जो पैटी अगर वेजिटेरियन है, जैसे पूरा आपका जैसे अगर बच्चा जो है जो विक्टिम है वो बोल रहा है मुझे बर्गर खाना है, तो पेरेंट्स को ये नहीं, उनको ये नहीं बोलना चाहिए कि तुम ये नहीं खा सकते. उनको हेल्दी रूप में हम कैसे बना सकते हैं. जैसे मेरे पास 13 साल का बच्चा आया था, ही लॉस्ट 25 kg.
उसकी मम्मी ने सब उसको जंक फूड घर पे बना के दिया, उसको जो खाना था सब दिया, उसका इंसुलिन बहुत हाई था, उसका ट्रीटमेंट भी साइड में शुरू किया एंड ही लॉस्ट वेरी वेल, उसकी हाइट भी बढ़ी इसी वजह से। मुझे याद है उसकी माँ का फोन आता था एंड शी यूज्ड टू टॉक टू अस एंड टेल कि आज मुझे बर्गर देना तो मैं क्या करूं, तो उसका हम लोग ट्विस्ट करके देते थे। उसने बच्चे ने बोला मुझे सेव पूरी खाना है, तो कैसे खाएं फ्राइड पूरी की जगह, तो मैं बोली आप ककड़ी पे लगा के दे दो, आलू बॉईल करके आलू की स्लाइस पे बना दो, उससे तो कम ही होगी कैलोरी। उसके बाद उसको खाना था पिज्जा, तो जैसे डॉक्टर साहब ने बताया कि खाकरे का पिज्जा बना के दे दो, या मैंने बोला पीटा ब्रेड है, पीटा ब्रेड जो आता है उसमें यीस्ट कम होता है, उस पे आप बना के दे दो। इस तरह से पाव भाजी है, पाव भाजी यहाँ बॉम्बे का बहुत स्ट्रीट फूड है जो कि बहुत लोगों को पसंद है, उसको हम कैसे दे सकते हैं, तो पाव भाजी के साथ में आप थोड़ा सा उसमें मूंग डाल दो, बच्चों को पता ही नहीं चलेगा, और आलू की मात्रा कम कर दो, और साथ साथ में थोड़ा दही दे दो। इस तरह से हम लोग जंक फूड को अनजंक कर सकते। पास्ता है, पास्ता में आप बिग बीन डाल दो, या पास्ता में थोड़ा पनीर पीसेस डाल दो, तो पनीर में प्रोटीन भी हो गया, कैल्शियम भी हो गया, एंड इट्स वेरी गुड फॉर चिल्ड्रन। एंड उसके बाद हाक्का नूडल्स है, हाक्का नूडल्स में आप टोफू डाल दो। इस तरह से पेरेंट्स को अपने जो बच्चा है उसको ये नहीं कहना चाहिए कि आप ये नहीं खा सकते, आप ये नहीं खा सकते, उसका हेल्दियर उसको वर्जन देना चाहिए, और उसके उसके साथ रोज बात करना चाहिए, उसको पुश नहीं करना चाहिए। अभी मैंने एक लेडी से कंसल्ट किया, बच्चों का ही नहीं, वो शी इज 92 ईयर्स लेडी, अभी मैंने उसको कैलकाटा में है, उनसे मेरा फोन कंसल्ट हुआ। उसने बोला मैं परेशान हूँ, घर के सब लोग मुझे यही कहते हैं कि आप मोटी हो, आप ये नहीं खा सकते, आप ये नहीं जा सकते, पार्टी में क्यों जाते हो। मैंने कहा कि आप 55 ईयर ओल्ड हो, आप किसी का क्यों सुनते हो, तो अपने बच्चों से बात करो, उनको बोलो कि बच्चे ही नहीं बड़े भी विक्टिम होते हैं, कि आप अपने बच्चों को बोलो कि आप ऐसा कि आप मेरा मान रखो, आई यू गिव मी रिस्पेक्ट, आई नो आई एम फैट बट देयर इज समथिंग एल्स व्हिच इज गुड इन मी। सो पेरेंट्स को भी ये करना चाहिए कि उनके बच्चे में क्या खूबी है उसको ऊपर लाना चाहिए, बशर्ते कि उसकी खाली कमियां देखने की, वो मोटा है या ज्यादा एक्टिव नहीं है। उस बच्चे में हो सकता है ब्रेन ज्यादा हो सकता है वो आर्ट में अच्छा हो। तो मेरी जो बेटी है, मैं अपनी बेटी का एग्जाम्पल देती हूँ, शी वॉज ऑलवेज ओवरवेट, दो माई डॉटर शी केम बैक फ्रॉम लंदन 100 किलो, बट मैंने कभी उसको किसी चीज से खाने के लिए ना नहीं किया, एंड ऑटोमेटिकली व्हेन हर टाइम केम शी लॉस्ट 35 किलो, नाउ शी इज मैरिड, शी हैज अ किड। तो मैंने कभी उसको विक्टिम नहीं बनाया, बीइंग अ मदर हु इज अ न्यूट्रिशनिस्ट। मैंने उसको कभी ये नहीं कहा कि आप कैसे, मैंने उसको यही कहा कि लव द वे योर बॉडी इज। बच्चे को ये बताना चाहिए कि शरीर तो एक आपके आत्मा का खोल है, इट्स इज अ प्लेस वेयर योर बॉडी योर सोल रिसाइड्स। तो इसको आपको मान देना चाहिए, और इसको कभी भी ऐसे नजरों से नहीं देखो कि आई डोंट लाइक माई सेल्फ। यू हैव टू फर्स्ट लर्न टू लव योर सेल्फ। जब आप रोज मिरर में अपना चेहरा देखते हो और अपने आप को पॉजिटिव फीडबैक देते हो, अपने आप को पॉजिटिव नजरों से देखते हो, तभी आप हर चीज को फाइट कर सकते हो। बट अगर अपने आप को ही आप नेगेटिव देखोगे तो आप ये जंग नहीं जीत पाओगे। तो पेरेंट्स को बच्चों को बताना चाहिए कि पहले आप अपने आप को जैसे हो वैसे पसंद करो, मेक श्योर यू ड्रेस अप वेरी वेल, मेक श्योर यू, ये जैसे आई रिमेम्बर व्हेन माय डॉटर वाज 16 इयर्स ओल्ड, उसको मैं कहती थी ऐसा नहीं है कि तुम फैट हो तो तुम ड्रेसअप नहीं होगी, तुमको जो मेकअप करना है, जैसे तुमको करना है, लव द वे यू आर, तो सब लोगों को भी तुम्हारा मोटापा नहीं दिखेगा, तुम्हारा प्यारा चेहरा दिखेगा, एंड वो लोग उस पर ज्यादा ध्यान देंगे। तो दिस इज व्हाट आई टेल, दैट एवरी पेरेंट शुड सपोर्ट। एंड जो बच्चे हैं, बाकी के बच्चे तो चिढ़ाएंगे ही, उनको हम कुछ नहीं कर सकते, बट बच्चे का ध्यान बढ़ाना, उनका स्ट्रेंथ उसमें बढ़ाना, उसकी मेंटल सपोर्ट देना इज वेरी इंपॉर्टेंट। बिल्कुल, बहुत इम्पोर्टेंट तो है, पर अभी मोस्ट ऑफ पेरेंट्स क्या करते हैं कि सोसाइटी क्या कहेगी, सोसाइटी, उनके जो रिलेटिव्स होते हैं वो उनको बोलते रहते हैं कि यार तेरा बेटा क्यों इतना मोटा है, तेरी बेटी क्यों इतनी मोटी है, देन वो उन पे प्रेशर डालते हैं, तो पूरा उल्टा होता है। बट करना कुछ और चाहिए, हो कुछ और जाता है, इसीलिए ओबेसिटी का भी थोड़ा प्रमाण बढ़ गया है। ડૉક્ટર નિશાલ, તમને પૂછવા માંગીશ કે ઓબેસિટીના કારણે અનેક બીજા રોગો થાય છે, હાર્ટમાં ઇશ્યુ થાય છે, લંગ્સમાં ઇશ્યુ થાય છે, તેમને જે રીતના અસ્થમા પણ થઈ શકે છે, અનેક બીજા રોગો થાય છે, આના પર આપ શું કહેશો? એ પ્રશ્નનો જવાબ આપું એ પહેલા ડોક્ટર સુમન અગ્રવાલે જે વાત કરી એમાં થોડું એડ કરીશ. ડેફિનેટલી ટીનેજર્સ બોયઝ એન્ડ ગર્લ્સમાં બોડી ઇમેજ ઇશ્યુઝ બહુ જ હોય છે, એટલે બહુ જ પાતળા હોવું એને એ લોકો એક પોઝિટિવ સાઇન્સ માનતા હોય છે, અને જેમ વજન વધે એમ નેગેટિવ સેલ્ફ ઇમેજ ડેવલપ થતી હોય છે, એને કારણે એ લોકોના સેલ્ફ એસ્ટીમ ઉપર ખૂબ ઇમ્પેક્ટ પડતો હોય છે. અને સૌથી અગત્યની વસ્તુ જે એમણે વાત કરી કે પેરેન્ટ્સે આ બાબતે બાળકને સતત સપોર્ટ કરવો જોઈએ, કારણ કે એને જો ઘરમાંથી સપોર્ટ મળશે ને તો એની પોતાની સેલ્ફ એસ્ટીમ એટલી પાવરફુલ થશે કે પછી દુનિયા કે ફ્રેન્ડ્સ કાંઈ પણ કહેશે ને તો એને અસર નહીં થાય.
અને એટલા માટે જ એક બહુ સરસ વાક્ય છે કે when you start taking care of yourself, you start feeling better, you start looking better, and you start attract better. It all starts with you. So child has to become very powerful in handling the peer pressure related to obesity. તમે જે ઓબેસિટી રિલેટેડ ડિસીઝની વાત કરી, તો જે પણ કોઈ લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસીઝીસ છે જે આપણને વર્ષો પહેલા એવું હતું કે 45-50 વર્ષ પછી થતા હતા, પણ એ હવે લગભગ 25-30 વર્ષે જોવા મળે છે. એટલે ઓબેસિટીની સાથે પહેલું જે આવે છે એ ડાયાબિટીસ મેલાઇટસ આવે છે. સેકન્ડ આવે છે હાઇપર ટેન્શન, જેને હાઈ બ્લડ પ્રેશર કહી શકાય. ત્રીજું જે આવે છે એ એથ્રોસ્ક્લેરોસિસ, એટલે કે એમાં હાર્ટને બ્લડ સપ્લાય કરતી જે આર્ટરીઝ છે એમાં બ્લોકેજ શરૂ થાય. ફોલોડ બાય હાર્ટ ડિસીઝ શરૂ થાય, એટલે પછી તમારે એમાં હાર્ટ એટેક હોઈ શકે, બાયપાસ સર્જરી કે હાર્ટ રિલેટેડ પ્રશ્નો થઈ શકે. આ જે થયા એ જે કોમન પ્રોબ્લેમ્સ જે આપણને ખબર છે. પરંતુ વજન વધારે હોવાને કારણે આર્થરાઇટિસ, ની જોઈન્ટના પ્રોબ્લેમ્સ ઘણા બધા વધી શકતા હોય છે. એ ઉપરાંત તમે જે કીધું એ પ્રમાણે જે અસ્થમા કંટ્રોલ જે છે એ ઘણી વખત ઓબેસ વ્યક્તિમાં ઘણો ઓછો રહેતો હોય છે. એટલે ઇનસ્પાઇટ ઓફ ચેન્જિંગ મેડિસિન, એડિંગ મેડિસિન, ઇન્ક્રીઝિંગ ડોઝ, એ લોકોનો અસ્થમા કંટ્રોલ ઘણો ઇમ્પ્રોપર રહેતો હોય છે. અને એ ઉપરાંત જે પણ કી કોમોર્બિડિટીઝ જે છે એની ઇમ્પેક્ટ એ ઓબેસિટી પર વધારે પડતી હોય છે, જેમ કે કોરોના ઇન્ફેક્શન. ઇવન એડલ્ટ્સમાં એવું જોવા મળ્યું હતું કે જે લોકોને બીજી કોમોર્બિડિટીઝની સાથે ઓબેસિટી એઝ અ કોમોર્બિડિટી હતી, તો એ લોકોની સિવિયરિટી ઓફ ડિસીઝ અને મોર્ટાલિટી રેટ ઘણો વધારે હતો. એટલે ખાસ નાનપણથી આ વસ્તુનું ધ્યાન રાખવાની બહુ જરૂરિયાત છે. ઇન્ડિયન્સના મગજમાં મેન્ટાલિટી કેવી છે ખબર છે? નાનું બાળક ગોળ મટોળ હોય ને તો તંદુરસ્ત ગણે. એટલે નાનપણથી જ વજન વધારવા પાછળ મહેનત કરતા હોય, અને પછી બહુ વધી જાય ને એટલે ચિંતા કરે કે હવે આ બાળક જાડું થઈ ગયું, હવે શું કરીશું. હું મારા પેરેન્ટ્સને હંમેશા એવું કહેતો હોઉં કે તમારા બાળકો 10 વર્ષ સુધી દુબળા રહે ને તો ખુશ થજો, એની પ્રેયર કરજો કે મારા બાળકને દુબળું રાખજો. કારણ કે 10 વર્ષે સારું લાગતું બાળક 15 વર્ષે જાડું લાગવા માંડે, જ્યારે 10 વર્ષે પાતળું લાગતું બાળક 15 વર્ષે સારું લાગતું હોય છે. એટલે નાનપણથી બાળકોને ખવડાવીને જાડા કરવાની જરૂરિયાત નથી હોતી. આપણને સૌને ખ્યાલ છે કે જે બાળકોનું જન્મ વખતે વજન ઓછું હોય છે, જે આયુજીઆર બેબી કે પ્રીટમ બેબી હોય છે, એને જો પહેલા વર્ષ દરમિયાન બહુ જ વજન વધે એવો ખોરાક આપવામાં આવે ને, તો એ લોકોના બેસિક સેલ્સ ઓબીસ થઈ જતા હોય છે, અને પછી ઓબેસિટી આપમેળે સેટિંગ થતી હોય છે. તો આ બધી જ વસ્તુઓનું આપણે બહુ જ શરૂઆતથી ધ્યાન રાખવાની જરૂર છે. ફિઝિકલ એક્સરસાઇઝ જે કહીએ છીએ આપણે, જેને આપણે એકચ્યુઅલ પ્લે નહીં પણ તો માઇક્રો એક્ટિવિટીઝ, જેમ કે તમે ફ્લેટમાં રહેતા હો અને લિફ્ટ હોય તો લિફ્ટના ઉપયોગ કરવાને બદલે સ્ટેર્સનો ઉપયોગ જો ઘરના બધા સભ્યો કરતા હશે તો બાળક પણ એ જોઈને સ્ટેર્સનો ઉપયોગ કરશે. તમારું બાળક એક જ જગ્યાએ 15 મિનિટથી વધારે બેસી ન રહે એના માટે એને એન્કરેજ કરવાની જરૂર છે. ઘરના કામમાં એ નાના મોટા મદદ કરે તો પણ બાળકને પણ સારું લાગશે, એક ફેમિલી બોન્ડિંગ પણ થશે અને બાળકની ફિઝિકલ એક્ટિવિટી પણ થશે. ડૉક્ટર સુમને શરૂઆતમાં જ કીધું એમ કે તમારા ઘરમાં ટેરેસ છે તો તમે ફેમિલી ત્યાં જઈને ફિઝિકલ પ્લે કરી શકો, ગાર્ડન છે તો ત્યાં પ્લે કરી શકો. ઇવન ઘરની અંદર એવી નાની જગ્યા છે જ્યાં તમે એવા નાના એક્ટિવિટીઝ કરી શકો. ઇટ મે નોટ બી અ હ્યુજ થિંગ, પણ આ નાની એક્ટિવિટીઝ જે છે જે ફિઝિકલ એક્ટિવિટી વધારે. અને બાળકોમાં ખાસ અત્યારે સ્ક્રીન ટાઈમને કંટ્રોલ કરવો બહુ જ જરૂરી છે. અપાર્ટ ફ્રોમ ઓનલાઈન એજ્યુકેશન, અડધો પોણો કલાકથી વધારે એન્ટરટેનમેન્ટ માટે સ્ક્રીનનો ઉપયોગ ન થાય તો એ બહુ જ અગત્યનું છે. અને લાસ્ટ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ શેડ્યુલ્ડ સ્લીપ ટાઈમ. ભલે સ્કૂલ નથી ચાલુ, પરંતુ સોમથી શુક્ર કે સોમથી શનિ પેરેન્ટ્સ બાળકને ફિક્સ ટાઈમે સુવાડી ફિક્સ ટાઈમે ઉઠાડવાનું જો કાર્કેડિયન રિધમ ડેવલપ કરશે તો પણ એ લોકોના ઓબેસિટી પર ઘણો કંટ્રોલ કરી શકાશે. આ નાની વસ્તુઓ છે. પેરેન્ટ્સ જો પોઝિટિવલી વર્ક કરે તો ડેફિનેટલી એની ઇમ્પેક્ટ બાળકોના ફિઝિકલ હેલ્થ ઉપર પણ પડે અને मेंटल हेल्थ पर પણ ઘણી पॉजिटिव पड़ती હોય છે. एग्जैक्टली। डॉक्टर सुमन, आपसे पूछना चाहूँगी कि ओबेसिटी के जो बच्चे होते हैं उनको वज़न न बढ़ाने के लिए एक इजी ट्रिक मेरे हिसाब से ये है कि उनको जितनी भूख हो उससे थोड़ा सा कम खाएं। आप उस पर क्या कहना चाहोगे? इसकी में एक छोटी सी कहानी है पीछे। तो आपको पता नहीं, आपने सुना है कि नहीं, एक आइलैंड है, डॉक्टर साहब ने सुना होगा, ओकिनावा, विच इज इन जापान, जहाँ पे सबसे ज्यादा 100 साल से जीने वाले इंसान हैं वर्ल्ड में। तो अमेरिका ने सोचा वहां जरूर कुछ एलेक्सिर होगा।
ऐसी कुछ अमृत धारा होगी जिससे कि लोग वहां पे 100 साल से ज्यादा जीते हैं और तंदुरुस्त होके जीते हैं। तो उन्होंने पूरा अपना टीम भेजा, तो उनको पता चला कि यहाँ कोई पानी ऐसा नहीं है, एलेक्सिन नहीं है, वहाँ की लाइफस्टाइल जो है उनकी और जो उनकी विचारधारा है उसकी वजह से ये लोग इतना लंबा जीते हैं। उसमें सबसे इम्पोर्टेंट चीज था कि वो लोग हारा हाची बू को मानते थे। हारा हाची बू मतलब होता है कि अपने भूख से 80% खाओ। अगर आपको 4 रोटी की भूख है, आप 3 खाओ। 75% समझ लो, इंडिया में ज्यादा वो है तो अपनी भूख से थोड़ा कम खाओ, विच इज अ वेरी इंपॉर्टेंट थिंग। और हमको क्या सिखाया जाता है बचपन से, पेट भर के खाओ और पेट भर के खाओ। इसकी वजह से क्या होता है कि हमारा वजन बढ़ने लग जाता है जैसे हम अडल्ट बनते हैं। इसका एक साइंटिफिक रीजन है, क्योंकि जो हमारा स्टमक है इट्स लाइक अ स्ट्रेचेबल बैग। उसको अगर हम ये ट्रेनिंग देते हैं कि जब तक पेट ऊपर तक नहीं भर जाए तब तक एक सिग्नल नहीं मिलता और हम उतना खाते जाते हैं, तो नेक्स्ट उसके खाना खाने के बाद में हमारे स्टमक में गैस्ट्रिक जूसेस एंड हाइड्रोक्लोरिक एसिड प्रोड्यूस होता है। अब ये स्टमक पूरा भरा हुआ है तो वो थोड़ा सा बड़ा हो जाता है। तो अगले बार टू गेट द सेम लेवल ऑफ सटाइटी आप थोड़ा सा ज्यादा खाते हो। इसी तरह से हमको वो सटाइटी लाने के लिए हमारा वजन बढ़ते जाता है और इस तरह से हम ओबीज हो जाते हैं। तो क्या सिखाना चाहिए पेरेंट्स को और हम सबको कि अपने भूख से थोड़ा कम खाओ। जो आपने कहा ईट टिल योर 80 पार्ट्स फुल, इसका मतलब आपको अपना छुरी कांटा टेबल पे वापस से नीचे रखना है जब आपको लगे जितना मैंने खाया उतना मैं और खा सकता हूँ, क्योंकि आपकी आहार के लिए आपको जितना चाहिए उतना ही खाना चाहिए। और ये नहीं है कि सूप सैलेड से पेट भर लो, उससे कुछ नहीं होता, उससे आर्टिफिशियल रूप से पेट बड़ा रहता है। और जैसे ही हम सूप सैलेड नहीं खाते तो हम हैवी चीजों से पेट भरते हैं, हमारा वजन बढ़ जाता है। तो ये एक बहुत जरूरी चीज है कि एक एक्सपर्ट का इसमें वो लें और इस चीज को हम आत्मसात करें और हमारे बोलने जो हम बच्चों को सिखाते हैं वो चेंज करें। જી બિલકુલ. તો દર્શક મિત્રો, જ્યારે આજે મેદસ્વીતા પર ખાસ ચર્ચા કરવામાં આવી, ડૉક્ટર સુમન અગ્રવાલ અને ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ બંને અમારી સાથે કાર્યક્રમમાં જોડાયા. આ બંનેનો ખૂબ આભાર. તો મેદસ્વી બાળકોને મારી ખાસ અપીલ રહેશે કે યાર તમારું વજન જ માત્ર વધારે છે, પણ તમે તમારું જે સેલ્ફ કોન્ફિડન્સ છે તે હંમેશા ઉપર રાખો, ખુદને પસંદ કરો, ખુદને પ્રેમ કરો, તો અન્ય લોકો આપને જરૂરથી પ્રેમ કરશે. મેદસ્વી બાળકોના વાલીઓને જરૂરથી કહેવા માંગીશ કે તમારા બાળકોને તમારા સહકારની જરૂર છે, તમારા પ્રેમની જરૂર છે. એ જેવા છે તેવા તમે એમને સ્વીકારો તે ખૂબ જ જરૂરી છે. અને અન્ય લોકો તેમને પણ એક અપીલ રહેશે કે મેદસ્વી બાળકો તે મજાક પાત્ર નથી, તો તેમની પણ એટલું જ સન્માન જે છે તે આપના તરફથી ડિઝર્વ કરે છે જેટલું અન્ય લોકો ડિઝર્વ કરે છે. તો દર્શક મિત્રો, આજની વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આવનારા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.